કે હવે વિડીયા નહીં આવે, મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપી, જય સિયારામ. તો કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. અને અટાણે છે ને ઘડીમાં 11 વાગી ગયા છે ને કામ બધું આપણે થઈ ગયું છે. અને રુદુને આજે આંગણવાડીએ જવું હતું તો મેં નક્કી કર્યું હતું કે કાંઈ વાંધો નહીં છે ને, રુદુને બહુ ભણવા જવાનું ઓલું છે ને, તો આજે ફટાફટ બધું ઘરનું કામ કરીને એને લઈ જાઉં, જેટલી ઘડી રહે એટલી ઘડી. પણ એમાં થયું એવું કે આજે આંગણવાડીમાં છે ને રજા હતી, એટલે કાંઈ મેળ ન આવ્યો. પણ તોય રુદુ ધરાર પપ્પાને ગામમાં લઈને ગયો છે, હજી આવ્યા નથી. અને આજે તો છે ને એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે ને હવે વિચાર કરું છું કે હવે અમે શું કરીશું. બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે, કારણ કે છે ને કાલે વિડીયો એડિટિંગ કરીને ડાઉનલોડ કરતી હતી ને તો વિડીયો એડિટિંગ થયો જ નહીં. કાલે 12 વાગ્યા સુધી બહુ મહેનત કરી, બહુ રુદુન પપ્પાએ બહુ ટ્રાય કરી. આમાં સ્ટોરેજ ફૂલ બતાવે છે પણ એડિટિંગ થયો જ નહીં. એટલે છે ને સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે ને મારે ફોનમાંથી કાઢીને કાઢવું કેટલુંક. તોય મેં ઘણાય ફોટા, કાલે એમ કહેવાય ને કે 700 જેટલા ફોટા ને અમુક વિડીયો ને બધું મેં કાઢી નાખ્યું. પણ તોય વિડીયો કહેવાય ને શું કહેવાય, સારું લખેલું હતું. વિડીયો છે ને ડાઉનલોડ થયો જ નહીં. જે મેં એડિટિંગ કર્યું હતું ને વિડીયો ડાઉનલોડ થયો નહીં. અને હવે જોયું જાય શું થાય છે. જે રુદુન પપ્પાએ હેંજે એમ કીધું કાંઈ વાંધો નહીં, બપોરે કાંઈક કરીશું. અને રુદુન પપ્પાએ એમ કીધું તું જેટલા ફોટાને બધું જી છે ને કાઢી નાખ. પણ મેં ના પાડી. મારા ફોનમાં 5000 ફોટા છે, બધા મારા રુદુના જ છે, નાનો હતો ને ત્યારના ને બધા વિડીયો ને બધું છે. એટલે એ મેં ના પાડી કે એ હું નહીં કાઢવા દઈ, કારણ કે મારા રુદુન નાનપણની યાદી છે, એને મારે કેમ કાઢવી. તો બપોરે જોયું જાય શું થાય છે ને શું નહીં, વિડીયો શું અપલોડ થાય છે કે નહીં. અને હું છે ને યુટ્યુબમાં મોટા સેલિબ્રિટીને જોતી હોય ને તો એની પાસે આઈફોન હોય ને તો આઈફોન પ્રો આવે ને 15 ને એવા બધા આઈફોન લઈને એમ કહેતા હોય કે આ ફોનમાં અમારે છે ને સ્ટોરેજની પ્રોબ્લેમ થતી. તો હું વિચાર કરતી એમ કે આઈફોન હોય તો સ્ટોરેજની પ્રોબ્લેમ કેમ થાય એને થતી હશે ને આઈફોન કેમ લેતા હશે. તો કાલે મને ખબર પડી કે હવે સ્ટોરેજ ફૂલ આમાં થઈ જાય, કંઈ નક્કી ન હોય. તો મારે પણ એવું થયું હતું, મોટું ટેન્શન આવી ગયું છે. હવે બપોરે ખબર પડે શું થાય શું નહીં. તો અમે એટલી મહેનત કરી છીએ, એટલું બધું ઓલું કરી છીએ, તો તોય તમે કાંઈ સાથ સહકાર દેતા નથી, સપોર્ટ કરતા નથી. તો તમે થોડોક સપોર્ટ કરો. એટલે મારે જો આ પ્રોબ્લેમ થાય છે તો મારે આનાથી સારો ફોન લેવો હોય વિડીયો બ્લોગિંગ કરવા માટે તો હું લઈ શકું. અને તમે બધા પ્લીઝ સાથ સહકાર આપો. અમે એટલી મહેનત કરી છીએ, એટલું બધું કરી છે, તો તમે થોડો ઘણો સાથ સહકાર આપો તો અમે પણ આગળ આવી જાય ને અમારે જે અમે ઈચ્છીએ છીએ બધું અમારે કરવું એ થઈ જાય. તો આવી બધી પ્રોબ્લેમ થઈ ગઈ છે, તો તમે પ્લીઝ સપોર્ટ કરજો. તમારા સપોર્ટની મારે ખાસ જરૂર છે. તમે સપોર્ટ કરશો તો આગળ અમે વિડીયો બનાવી શકીશું. નકર પછી જોયું જાય વિડીયો બને છે કે નથી બનતા, કે બંધ કરી દે છે કે શું થાય છે, એવું બધું છે. અને કાલે તો મને એવો જ વિચાર આવતો હતો કે હવે વિડીયા નહીં આવે, એવું થઈ ગયું હતું કાલે હાવ, કે હવે વિડીયો અમે અપલોડ નહીં કરી શકી. પણ રુદુન પપ્પાએ કીધું છે કે બપોરે એ આવશે ને ત્યારે જમીને કંઈક થાય તો ફોનમાં કરી દે. તો એવું બધું છે, કાંઈ વાંધો નહીં. હવે જોયું જાય શું થાય. બપોર રુદુન પપ્પા આવે ને ત્યાં ખબર પડે. અટાણે વાગી ગયા છે સાંજના 6. અને છે ને અટાણે ઠેઠ એમ કહેવાય ને કે ફોનમાં થોડી જગ્યા થઈ એટલે અટાણે ઠેઠ હું વિડીયો કન્ટિન્યુ થોડોક આમ ચાલુ મેં કર્યો છે. બાકી સવારે કર્યો તો પછી તો વિડીયો ચાલુ કરું થતો જ નહોતો, કારણ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું. એટલે રુદુન પપ્પાએ મને હમણાં આવ્યા હતા ને એટલે કરી દીધું છે. બપોરે કર્યું હતું, કાંઈ થયું નહીં. એટલે જો એવું બધું છે તો આપણું ટેન્શન જે હતું ને થોડુંક આમ દૂર થઈ ગયું છે. પણ હજી ટેન્શન છે, કારણ કે આ ફોનમાં સમાતું નથી, ફોનમાં સ્ટોરેજ નાનું પડે છે. તો એવું બધું છે, કાંઈ વાંધો નહીં. જાવ હાલે ત્યાં સુધી આપણે હાંચશું. સવારે તો ઘડીક આમ ટેન્શનમાં હું આવી ગઈ કે હવે શું થાય, કારણ કે કાલે વિડીયો અપલોડ કરતી હતી ને તો વિડીયો અપલોડ જ નહોતો થતો, એવું બધું થયું હતું. તો કાંઈ વાંધો નહીં, હાલો અટાણે તો આપણે ટેન્શન થોડાક દી સુધી, હવે કેટલા દી હાલે આપણે જોઈશી. અટાણે બાકી તો જો 6 વાગી ગયા છે ને તો હવે રસોઈ બનાવવાની છે. અને રુદુ મને એમ કહે છે કે હાલ મમ્મી આપણે બાંધીએ. રુદુ વાટ જોઈને જ બેઠો હોય કે મમ્મી ફોન મારી બાજુ કરે એટલે હું દોડીને ભાગું, એવું બધું છે. અને લાઇટ ચાલુ કરી નથી એટલે અંધારું દેખાય હે, એવું બધું છે. એમ ન કરાય બટા. જો આગળ ભાગ્યો ને ફોન, જાણે હું આને તો હોય છે કે ફોન એની બાજુ કરું ને એટલે સીધો ભાગે. કારું દઉં, કાંઈ વાંધો નહીં. હાલો હવે રસોઈ બનાવવાની છે તો ફટાફટ રસોઈ બનાવી લઈએ. કેમ રુદુભાઈ?
ચાલો તો અત્યારે જમીને નવરા થઈ ગયા. રુદુન પપ્પા 9 વાગે આવે પછી જમવાનું હોય એટલે જમી લીધું છે. અને રુદુભાઈ અહીંયા હુતા હુતા ફોન જોઈશે ને એના પપ્પા એને રમાડે છે. તો એવું બધું છે. અને અહીંયા એને જો આમાં માવો ઘહીને જો આ દેખાય છે ને, જો આ બે બાજુ કેવું કરી નાખ્યું છે, એવું કરી નાખ્યું છે. 150 રૂપિયાના પગલું છણિયાને માવો ચોરવાનું બનાવી દીધું છે, એવું કર્યું. અને હવે છે ને આપણે ઉપાધિ નથી, હવે વિડીયો આપણે આવશે. કારણ કે છે ને આપણે પ્રોબ્લેમ હતી. હવે કેટલા દિવસ સુધી ઓલી રહી તો મને કંઈ ખબર નથી. રૂબી પપ્પાએ કરી દીધું. કાં રોંઠે શું થઈ ગયું હતું ફોનમાં? શું વાંધો હતો? અપડેટ એટલે એવું થતું હતું ને, ફોનને અપડેટ કર્યો ને એટલે પછી જગ્યા થઈ ગઈ ને વાંધો ન આવ્યો. હું તો પહેલાં બી જ ગઈ હતી. મને તો એમ થઈ ગયું કે હવે વિડીયો નહીં બનાવી શકું, હવે વિડીયો નહીં મૂકી શકું, વિડીયો નહીં આવે. મને તો એમ જ થઈ ગયું. કાલ વિડીયો એડિટિંગ કરતી હતી ને પછી ડાઉનલોડ ન થયો ને એટલે મને એમ થઈ ગયું. પછી વાંધો ન આવ્યો. રૂબીન પપ્પાએ અપડેટ ફોન કરી દીધો. અને બહુ કાંઈ ઝાઝા ફોટા મને એમ કે અપડેટ કરશે ને તો મારે બધા ફોટા ને બધું વયું જાય, મારા રુદુના ફોટા ને બધું વયું જાય. પણ એ કાંઈ વાંધો ન આવ્યો, કાંઈ ગયું નહીં. અને એવી ખબર નહોતી કે ફોન અપડેટ કરશે ને તો ઓલું થઈ જાય. તો મેં કાલે કેટલા 700-800 જેટલા ફોટા તો મેં કાઢી નહીં ખાતા. પછી કાંઈ વાંધો નહીં, હવે જે થઈ ગયું પણ હવે કાંઈ ટેન્શન છે નહીં ને. હવે આપણા વિડીયો આવશે કાયમ. એટલે કાયમનું તો ન કહો, હજી કાંઈ ભરોસો નથી. આજે આવું થયું એટલે પણ જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપણે ગાડી હાંકશું. તો આવું બધું છે આજનો દિવસ. તો ટેન્શનમાં ગયો, આવો ગયો. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું કાલે નવા વિડીયો સાથે. તો આવજો. જય માતાજી.